જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જે લોકોને બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સની પ્રોબ્લેમ છે, સફેદ અને કાળા દાણા થઈ ગયા છે નાકના આજુબાજુના એરિયામાં, હોઠના નીચેના ભાગમાં, દાઢીના નીચેના ભાગમાં અથવા તો ચહેરાના કોઈ પણ ભાગમાં તમને બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થઈ ગયા છે, તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ બંને લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે છે. તમે ઘણા મહેંગા ફેસ વોશ અને સાબુ ટ્રાય કરી લીધા છે, પણ બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ છે તે રિમૂવ નથી થતા. તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. એક ગજબનો દેશી નુસ્ખો બતાવું છું, જેનાથી તમને બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ છે તે તમારા ચહેરામાંથી જડ મૂળમાંથી બહાર નીકળી જશે અને તમારો ચહેરો પણ ચમકદાર બનશે. કોઈ પણ પ્રકારના મહેંગા ફેસ વોશ, સાબુ અથવા તો કોઈ પણ પ્રકારની તમારે મહેંગી પ્રોડક્ટ ચહેરામાં એપ્લાય કરી અને પોતાનો ચહેરો ખરાબ કરવાની જરૂર નથી. ગજબનો દેશી નુસ્ખો છે અને 100% અસરકારક છે. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકોને નાકના આજુબાજુના એરિયામાં બ્લેક હેડ્સ, હોઠના નીચેના ભાગમાં, દાઢીના નીચેના ભાગમાં અથવા તો ચહેરાના કોઈ પણ ભાગમાં સફેદ દાણા અથવા તો કાળા દાણા થઈ જાય છે. ઘણા પ્રકારના મહેંગા ફેસ વોશ યુઝ કરી લે છે, સાબુ યુઝ કરી લીધા છે, ઘણી પ્રકારની કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ કરી લીધી છે, પણ જે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ છે તે રિમૂવ નથી થતા. તો તે લોકો માટે ગજબનો દેશી નુસ્ખો બતાવું છું. કરવાનું શું છે, તમારે 1 ચમચી દહીં, અડધી ચમચી હળદર, અડધી ચમચી ખાંડ, તેમાં અડધું લીંબુ નીચોવી દેવાનું છે, તેમાં અડધી ચમચી ચણાનો લોટ અને 2 ચમચી કાચું દૂધ. આ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે. હજુ એકવાર નોટ કરી લેજો. તમારે 1 ચમચી દહીં, તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી ખાંડ, અડધું લીંબુ નીચોવી દેવાનું છે, અડધી ચમચી ચણાનો લોટ અને 2 ચમચી કાચું દૂધ. આ બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને એક પેસ્ટ બનાવી લેવાનો છે. અને આ પેસ્ટ તમને જ્યાં બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ હોય છે, સફેદ અને કાળા દાણા હોય છે, ત્યાં તમારે 5 મિનિટ સુધી આવી રીતના સ્ક્રબ કરવાનું છે. પૂરા ચહેરામાં પણ તમે લગાવી શકો અને સ્ક્રબ કરી શકો છો. 5 મિનિટ સ્ક્રબ કર્યા બાદ 10 મિનિટ સુધી ચહેરામાં આ વસ્તુ લગાવી રાખવાની છે અને 10 મિનિટ પછી તમારે તાજા પાણીથી આ વસ્તુ સાફ કરવાની છે. દરરોજ તમારે આ નુસ્ખો કરવાનો છે. કન્ટિન્યુ તમે આ દેશી નુસ્ખો કર્યો તો તમારા ચહેરાના કોઈ પણ ભાગમાં બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ છે, સફેદ અને કાળા દાણા છે તે જડ મૂળમાંથી નીકળી જશે અને તમારો ચહેરાનો ભાગ છે તે પણ ચમકદાર બનશે. તો જો તમે પણ બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સથી ઘણી પ્રકારની તમે મેડિસિનો ટ્રાય કરી લીધી છે, અમુક પ્રકારના ફેસ વોશ, સાબુ અથવા તો ક્રીમ બધું યુઝ કરી લીધું છે, પણ બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ છે, સફેદ દાણા અને કાળા દાણા છે તે નીકળતા નથી, તો આ નુસ્ખો કન્ટિન્યુ રાખો. ગેરંટી સાથે કહું છું, બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ છે તે જડ મૂળમાંથી બહાર નીકળી જશે અને તમારો ચહેરાનો ભાગ છે તે પણ નેચરલી રીતે ચમકદાર બનશે. વિડીયોને બધાને શેર કરજો અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ દોસ્તો.